અત્યારે વસ્તી ગણતરી માટે અમારા બરવાળા ગામના રમેશભાઈની વાડી આવ્યો છું, રમેશભાઈ વાણિયા. એની પાસે એક ગાય છે જે અલગ છે. શું ખાસિયત છે રમેશભાઈ આ ગાયની? 1.5 વર્ષની હતી ત્યાંથી. 1.5 વર્ષને ત્યાંથી દોવા દે. આ ગાયની કેવી ગાય કહેવાય આપણે? કપિલા ગાય. અત્યારે 5-5 લીટર દૂધ કરે. 5-5 લીટર. કંઈક વાત સાંભળી આનું દૂધ વેચતા નથી, કંઈ આપણે વેચવાનું નહીં ને? તો આવી ગાય લાખો ગાયોમાં એક રહેતી હશે, હજારો ગાયોમાં. નહીં પાટું નહીં માથું કોઈ વસ્તુ કાંઈ નહીં. નાનો છોકરો ગમે દોવા બે જાય ગમે થઈ. એવું નહીં કે સવારમાં દોવી સાંજે દોવી ગમે થઈ એમ. જો થોડી વાર પહેલા ગાય બેઠી હતી, રમેશભાઈ આમ સીધી ઊભી કરી એટલે ઊભી થઈ ગઈ ડાયરેક્ટ. જો દૂધ આવે સીધે સીધું વગર વેલાઈએ. આ ખાસિયત હોય છે આ ગાયની. તો વસ્તી ગણતરી દરમિયાન આવી રીતે બધી વાડીઓમાં જતા હોય, સંપર્ક કરતા ત્યારે ઘણું બધું જાણવા મળે છે. ગાયની વિશેષતા છે કે આને મીટિંગની ના હોય, આ આવે. જો હે ને કુદરતનો નજારો, કેટલી પ્રેમાળ ગાય છે. તો મિત્રો તમને બી આવા અનુભવ થતા જ હશે વસ્તી ગણતરી દરમિયાન.